વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અત્યારે મહાકુંભ પર્વ ચાલી રહ્યો છે. હમણાં 2 દિવસ પહેલા આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બિરાજમાન યવ ચિહ્નનું ઓ શ્રીનાથજી કુંભ ચિહ્નનું ભાવ દર્શન કર્યું હતું અને તેમાં આપણે ભાવ સમજ્યા હતા અને મેં આપને કહ્યું હતું કે પછી આપણે વિસ્તારથી લઈશું, કારણ કે શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ કુંભ ચિહ્નનો ખૂબ જ સુંદર ભાવ દર્શાવ્યો છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ટૂંક સમયમાં હું આપની સમક્ષ ઓન સ્ક્રીન સૌ પ્રથમવાર યુટ્યુબ પર એક નવો સત્સંગ લઈને આવી રહી છું. તો જરૂરથી વિચારીને કહીશો કે સૌપ્રથમ સત્સંગમાં આપણે શું લેવાના આવીશું, જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો ચાલો કુંભ ચિહ્નનું ભાવ દર્શન કરીએ. તેમાં સૌપ્રથમ કુંભ ચિહ્નનું ધોળ છે, ત્યારબાદ તેનો ભાવ સમજીએ. કુંભ ચિહ્ન કો ધોલ. વાલે કુંભના તે ચિહ્ન ચરણે ધર્યા રે. હું આમને બોલીશ તો ગળું દુખે છે, એટલે વાલે કુંભના તે ચિહ્ન ચરણે ધર્યા રે લોલ. સહુ ભક્તના તે મનોરથ પૂરણ કર્યા રે લોલ. કુંભમાં હે સહુ પુષ્ટિ રસ સ્થાપ્યા રે લોલ. એટલે આ કુંભમાં શું છે તો પુષ્ટિ રસ છે, કૃપા રસ છે. જેવા પાત્ર જોયા તેવા રસ આપ્યા રે લોલ. એટલે શ્રી મહાપ્રભુજી આપણા અધિકાર, આપણી પાત્રતા પ્રમાણે એ રસનું દાન કરે છે. નવરસ વ્રજ ભક્તની ક્રીડામાં હે શોભતા રે લોલ. એમના અધરામૃત સહુ કુંભમાં હે ધર્યા રે લોલ. એટલે આ કુંભમાં શું છે તો આ નવરસની ભક્તોની ક્રીડામાં જે આપ શોભી રહ્યા છે અને તેમાં અધરામૃત નું જે પાન કરાવ્યું છે એ અધરામૃત આ કુંભમાં ધારણ કરેલું છે શ્રી મહાપ્રભુજીએ. નામ શ્રી ભાગવત પિયુષ વિઠ્ઠલે ધર્યું રે લોલ. વળી કહ્યા છે મહોદાર ચરિત્રવાન છે રે લોલ. એટલે શ્રી મહાપ્રભુજી મહોદાર ચરિત્રવાન છે, તેનું પણ આપણે ભાવ દર્શન કરીશું. પુષ્ટિ ભક્તિ રસ આપ્યા વાલે જીવને રે લોલ. દેવી જીવ તે જે પોતે શરણે લીધા રે લોલ. એટલે પુષ્ટિ ભક્તિ રસ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને આપ્યો છે અને દેવી જીવ જે પોતે શરણે લીધા રે લોલ. એટલે દેવી જીવોનો ઉદ્ધાર કર્યો, જેનું આપણે વિસ્તારથી ભાવ દર્શન ગયા પાઠમાં કર્યું. શરણ ગહી જે ચરણ કમલ સેવ્યા રે લોલ. દાન નવધા ભક્તિ તણાવાલે તેને દીધા રે લોલ. નિજ ભક્ત જે શ્રી વલ્લભ પ્રભુના કહ્યા રે લોલ. ભક્તિ પ્રેમ લક્ષણાને પ્રાપ્ત તે તો થયા રે લોલ. તેથી કુંભમાં હે મહારસ રોપ્યા રે લોલ. નિજ ભક્ત પોતાના જાણી સોંપ્યા રે લોલ. જેને દ્રઢ કરી કુંભ આશ્રય કર્યો રે લોલ. તેના પુષ્ટ રસમય સર્વે અંગ થયા રે લોલ. એ તન માર્ગી જે ભક્ત સહુ કહ્યા રે લોલ. તે ભક્ત ઉપર કૃપા શ્રી વલ્લભે કરી રે લોલ. એટલે શ્રી વલ્લભની કૃપાથી આ કુંભમાં રહેલ અમૃત રસ, ભક્તિ રસ, ભાવ રસનું દાન આપણને શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. હવે આપણી યોગ્યતા, આપણી પાત્રતા અને આપણા અધિકાર અનુસાર એ રસને આપણે પ્રાપ્ત કરી શકીશું. કારણ કે વચનામૃતમાં આવે છે ને કે મેઘનો તો સ્વભાવ છે વૃષ્ટિ કરવાનો. મેઘ તો વરસાદ વરસાવે છે, પરંતુ ઝીલવાવાળા જેવું પાત્ર હોય તે પ્રમાણે ઝીલે. કોઈ વાટકામાં જલ ઝીલે, કોઈ તપેલામાં, કોઈ કેરબામાં. એટલે અલગ અલગ જેવું પાત્ર હોય એ પ્રમાણે એને પ્રાપ્ત થાય. એટલે અહીં પણ શ્રી મહાપ્રભુજી તો અમૃત રસ વરસાવી જ રહ્યા છે. હવે આપણો કેટલો અધિકાર, આપણી કેટલી પાત્રતા તે જોવાનું છે. તો ચાલો હવે આ કુંભ ચરણ ચિહ્નની ભાવનાનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે આ વ્રજ ભાષામાં છે, મને વચ્ચે સમજાવતા ફાવશે તો હું જરૂરથી લઈશ. મારી અલ્પમતી પ્રમાણે
બાકી તો બ્રજભાષા સમજાય તેવી જ છે. સૌ પ્રથમ આપણે ટૂંકમાં ગુજરાતી ભાવાર્થ લઈ લઈએ. એટલે આ ધોળમાં જે કહ્યું છે તેનો ભાવાર્થ તેમાં છે. આ પિયુષ અમૃત કુંભ છે. અહીં સરસતાની સિદ્ધિ છે. નિરસજનોને આ કુંભગત પિયુષ પાન દુર્લભ છે. એના ધ્યાન કરતાને અમંગલની સંભાવના નથી. આ આપશ્રીના ચરણ કમલને તથા ચિહ્નગત ભાવને આપ સ્વયં કૃપા કરી દાન કરે ત્યારે કુંભગત પિયુષ પ્રાપ્ત થાય છે. તેથી જેના અર્થે આપશ્રી ભૂતલ પર પ્રકટ થયા છે તેવા વિરહી રસિક દેવી જીવોના વગર અન્ય માટે કુંભગત પિયુષ દુર્લભ જાણવો. કારણ સ્વતઃ સિદ્ધ થયેલ પિયુષ આ કુંભમાં છે. તેથી અન્ય જીવનો આપના ચરણ કમલની નિકટતાનો પણ સંભવ નથી. તો પિયુષપાન તો કેવી રીતે થાય? નિજજનોને તો વચનામૃતથી પૂરિત કરે છે તેમ કહીને સુધાદાન કરે છે. જેને અધરામૃતનું પાન કરાવવું છે તેને જ પોતાની નિગૂઢતમ વાણીના અર્થની સ્ફુરણા થાય છે. જ્યારે અન્યને તો સાંભળ્યા છતાં અર્થની પ્રાપ્તિ ન કરી શકે. શ્રી વલ્લભે શ્રી ભાગવતનું મંથન કર્યું. તેમાંથી જે પિયુષ નીકળ્યું તે પિયુષનું સ્વતઃ સિદ્ધ સ્વરૂપ આ કુંભગત પિયુષ છે. તે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ ચિહ્ન કુંભનું ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે. શ્રી વલ્લભ વિરહનલના ચરણ કમલના મૂળ સુધી તો તે જ ભક્તો પહોંચી શકે છે જે જનો વલ્લભ વિરહ અગ્નિની કુંજમાંથી બિછુર્યા છે અને આપના સ્વરૂપ માધુરીના સ્વાદને જે લોકોએ પહેલા અનુભવેલ છે તે જ જન ત્યાં આપના મૂળ સુધા સ્વરૂપના ચરણ મૂલમાં પહોંચી શકે છે. તેઓને કરુણાસાગર શ્રી વલ્લભ સંયોગ દળોના લીલા સાગરોમાં અટકવા દેતા નથી. પોતાના સ્વરૂપાનંદના અખંડ રસાનુભવ કરાવે છે. આમ શ્રી વલ્લભે જે દેવી જીવોને શરણે લીધા તેમને પોતાના ચરણ કમલ સેવ્ય કરી આપ્યા. તેઓને નવધા ભક્તિનું દાન આપી પ્રેમ લક્ષણા ભક્તિને તેઓ પ્રાપ્ત થાય છે. કુંભની અંદર મહારસ પિયુષ ભરીને પાન કરાવી કુંભનો દ્રઢ આશ્રય કરાવી જીવોના અંગે અંગને પુષ્ટિ રસમયમાં તરબોળ કરી ભક્તો ઉપર શ્રી વલ્લભે જ કૃપા કરી છે. હવે આપણે વિસ્તારથી આ કુંભ ચિહ્નને સમજીએ. कुंभ चिन्ह की भाव भावना. वाम चरण में सप्तम चिन्ह कुंभ को है. ताको भाव कहत है. यह पीयूष कुंभ है. यहाँ सरसता की सिद्धि है. नीरस को यह कुंभगत पीयूष पान दुर्लभ है. इनके ध्यान करता को अमंगल की संभावना नहीं. यह आपके चरण कमल को और चिन्हगत भाव को आप स्वयं कृपा करे दान करे तब कुंभगत पीयूष प्राप्त होए न के मनोरथ वार्तासु. तासु जिनके अर्थ आप भूतल में प्रकट भय हैं ऐसे विरही रसिक देवी जीव के बिना अन्य के लिए कुंभगत पीयूष यानी अमृत दुर्लभ जानना. कारण के स्वतः सिद्ध भयो अमृत यह कुंभ में है. ताते लीला मध्यपाती और लीला अंतपाती जन बिना अन्य जीवन को आपके चरण कमल की निकटता को संभव नहीं. तो पीयूष तो पान तो कैसे हुए? निजजन को तो वचनामृत ते पूरित करत है. ता करी सुधा दान करत है. वाक्पति की वाणी वेणु में रही भाई सुधा को स्वरूप है. એટલે કે વેણુનાદ રૂપી વલ્લભની વાણી. आप वचनामृत करत बिरिया जो सूचना करत है सो निजजन गोपन करत है. जाकू अधरामृत को पान करावनो है ताकू ही आपकी निगूढ़तम वाणी को अर्थ स्फुरे. એટલે આપને જેને આ રસનું દાન કરવું હોય તેને જ અર્થ સમજાય. સાંભળે તો બધા પરંતુ બધાને આત્મપટલ પર ધારણ ન થાય. અન્ય સુને તો અર્થ की प्राप्ति न कर सके. ब्रह्मा शंकर इंद्र कुंभी वेणुनाद सुन के मूर्छित अवस्था भई. यानी બ્રહ્મા શંકર અને ઇન્દ્રને પણ વેણુનાદ સાંભળીને મૂર્છા આવી ગઈ કારણ કે તેનો એ અધિકાર ન હતો. અને વેણુનાદ के तत्व को जान नहीं सके तो जीव की कहाँ चले. सो जाकू आपकी वाणी को अधरामृत आपकी कृपा ते प्राप्त भयो है. सो यह पीयूष कुंभ आगे आईवे समर्थ होय है. अथवा आपकी कृपा ते ही आपके चरण कमल को आश्रय स्फुरे. ऐसे आश्रित जन को ही यह कुंभगत स्वतः सिद्ध पीयूष प्राप्त होय और को यह रस शक्य नहीं.
याते श्रुति कहत है, नायात्मा प्रवर्चेन लभ्य। सो आपने श्री भागवत को मंथन कियो, तामे ते जो पीयूष निकस्यो है, सो पीयूष को स्वतः सिद्ध स्वरूप यह कुंभगत पीयूष है। जैसे आपने रासस्त्री भाव पूरित विग्रह वारे स्वतः सिद्ध स्वरूप सु रासस्त्रियों को महारास भावते पूर्ण किए, तैसे यह कुंभगत पीयूष स्वतः सिद्ध है। श्री भागवत जी कहवे सो श्री स्वामिनी जी और भागवत ठाकुर जी यह युगल प्रिया प्रीतम रूपी रसात्मक रस समुद्र को मंथन कर पीयूष निकस्यो है। ध्यान आपजो, आ रसात्मक रस समुद्र मंथन माथी अमृत निकळ्યું છે, ताको परिचय करावे वारो स्वतः सिद्ध अमृत यह कुंभ में है। वहां मोहिनी ने देवतान को पीवायो, ऐसे यहाँ वारंवार आपके दासन को आपने मधुर वचनामृत द्वारा पियावो। वहां मोहिनी ने असुरन को मोह किए, ऐसे यहाँ प्राकृत अनुकृति व्याज से असुरन को मोहित किए। वस्तुतः आपको भूतल पर प्राकट्य लीलांत पाती निज अंतरंग स्वकीय जन के लिए है, और जो देवी सृष्टि के शरण में आवत है ताको यथा अधिकार आनंद को दान करे, वहां ही स्थित करत है। એટલે સમુદ્ર મંથનમાં જે રીતે અમૃત નીકળ્યું તેવી રીતે વેણુનાદ રૂપી વલ્લભની વાણી દ્વારા આપણને તો દરરોજ નિત્ય અમૃત પ્રાપ્ત થાય છે, કારણ કે શ્રી વલ્લભ પ્રભુ સાક્ષાત ગ્રંથો સ્વરૂપે બિરાજે છે। શ્રી વલ્લભ પ્રભુ 6 સ્વરૂપે ભૂતલ પર બિરાજે છે, તેનું ભાવ દર્શન આપણે કર્યું હતું। આપની પાદુકાજીમાં, આપના નામમાં, હસ્તાક્ષરમાં, બેઠકજીમાં, ગ્રંથમાં, વલ્લભકુલ પરિવારના સ્વરૂપમાં, આ રીતે ચરણ છાપ, આ રીતે બધા સ્વરૂપે શ્રી અને માલાજીમાં, આપણે યમુનાજીમાં વલ્લભ એ પણ વચમાં લીધું હતું। એટલે આ રીતે અત્ર તત્ર સર્વત્ર શ્રી વલ્લભ પ્રભુ અત્યારે પણ સાક્ષાત સ્વરૂપે બિરાજે છે। એટલે કહે છે કે जैसे पद्मा रावल जी द्वारका लीला के अधिकारी होय वेसु द्वारका लीला में ही स्थित किए, तैसे सर्वत्र जानू। એટલે જેનો જેવો અધિકાર હોય તે પ્રમાણેનું તેને દાન કરે। ताते आपके निज अंतरंग स्वकीय आपके स्वरूप अनुभव करके यशोगान करत है। श्री वल्लभाधीश के रूप रस सिंधु में बहुत से सिंधु पे स्वाद न्यारे न्यारे, जात नहीं वहां लो बीन पूर्ण कृपा, बीच में भर लिए पात्र सारे, स्वाद है जीन है याद याद सोई पहुंचे वालो, बीच के समुद्र नहीं लगत प्यारे, रामदास पान कर आन शुद्ध रहत नहीं, सहज उतर गए भव सिंधु खारे। आपकी पूर्ण कृपा जा पर है, ऐसे लीला अंतपाती विरही रसिक जन ही आपके चरण मूल में पहुंच सके। सर्वाज्ञा श्री वल्लभ को मूल स्वरूप वैश्वानर पुरुष आकार सुधा स्वरूप है। यह स्वरूप सुआप धर्मी विप्रयोगात्मक मूल विलास को स्वानंद तुंदिल अवस्था में निरावधि रूप ते अनुभव करे हैं। यह स्वरूप की बाहर विहार की इच्छा भई तब पूर्वदल रूप संयोगात्मक लीला गोलोक धाम की रचना करते भय। यह गोलोक धाम की संयोगात्मक लीला में अनंत स्वामिनी जी प्रकट भय। सो प्रत्येक स्वामिनी जी लीला रस के रूप है, सागर रूप है, और प्रत्येक की कुंज न्यारी न्यारी है, और प्रत्येक स्वामिनी जी में न्यारी न्यारी रसात्मक लीला है। परंतु जात नहीं वही लो बिना पूर्ण कृपा श्री वल्लभ विरहा नल के चरण कमल के मूल तक तो वही पहुंच सकत है कि जो जन श्री वल्लभ विरह अग्नि की कुंज में सु बिछड़ियो होय। એટલે જે શ્રી વલ્લભના વિરહ અગ્નિની કુંજમાંથી જે વિખુટા પડ્યા છે એ જ જીવ આ સ્વરૂપને સમજી શકશે, બધા નહીં। और आपके स्वरूप माधुरी के स्वाद को जिनको पूर्व में अनुभव है वही जन वहां लो आपके मूल सुधा स्वरूप के चरण मूल में पहुंच जाए। तिनको करुणा सागर श्री वल्लभ स्वयं दली लीला सागरों में अटकवे नहीं दे। जब महावन की शक्तराणी को आपने शरण लिए, पाछे आपने आज्ञा करी कि श्री ठाकुर जी पधराई के सेवा करो, तब महावन की शक्तराणी ने विनती की कि राज मैं तो आपकी हूँ, मोकू प्रमाण में काहू को डारो हो। यहाँ पर शक्तराणी जी ने जो विनती करी कि राज मोकू प्रमाण में काहे को डारे हो,
या को आशय ऐसो दिखे है कि परम तत्व स्वरूप श्री वल्लभ विरह अग्नि के मूल सुधा स्वरूप की प्राप्ति पुष्टि मर्यादा तेहु दुर्गेय है। यहाँ पर पृथक श्रवण मार्गोपदेष्टा नाम को अनुसंधान करनो। या प्रकार जो जन श्री वल्लभ विरह अग्नि की निकुंजते बिछरियो है, वे ही जन आपके दुर्लभ चरण कमल सेवन करवे भाग्यवान होए है। इनको अन्य लीला में वरण के स्वभाव सो ही रुचि नहीं रहे हैं। इनको संयोग लीला रस के बीच के समुद्र प्यारे नहीं लगत है। એટલે વિરહ ફલરૂપ છે તે ભાવ દર્શાવે છે। સંયોગ કરતા પણ વિરહ વધુ ફલરૂપ છે। श्री वल्लभ सहज सुंदर तैलोक्य की अनंत स्वामिनियों की और तिनके भावात्मक कृष्ण की सौंदर्यता को धारण करवे वाले हैं। ऐसे सहज सुंदर के स्वरूप माधुरी को पान भाव मात्र करवे ते इन को अन्य लीला रस सागर की शुद्धि हो नहीं रहत है। सहज उतर गए भव सिंधु खारे पूर्वदली संयोग लीला में संयोग अनुभव पश्चात वियोग को अनुभव होय है। यह वियोग में आधिदैविक दुख है। ध्यान आपजो, वियोग में आधिदैविक दुख छे। अने मैं हमणां ज वचनामृतमां सांभळ्युं हतुं के आधिभौतिक आध्यात्मिक अने आधिदैविक એટલે आधिभौतिकमां जे दुख એટલે આપણા દેહના દુઃખની વાત કરીએ તો તે આધિભૌતિક આધ્યાત્મિકમાં મનની વાત આવે અને આધિદૈવિકમાં આત્માની વાત આવે છે। એટલે અહીં આધિદૈવિક દુઃખ આધિદૈવિક વિરહની વાત કરે છે। એટલે દુઃખ એટલે આ કોઈ આપણને પગમાં લાગ્યું અને દુઃખ થાય એ દુઃખ નહીં, આ અલૌકિક વિરહ અગ્નિની વાત છે, તેના આધિદૈવિક દુઃખની વાત છે। એટલે કહે છે કે अपने स्वयं के स्वरूपानंद दानते अखंड रसानुभव करावत है। ऐसे आप स्वकीय जन में पक्षपाती है। अब कहत है कि पुष्टि सृष्टि के 4 प्रकार के वरण है। એટલે પુષ્ટિ સૃષ્ટિનો પણ 4 પ્રકારે વરણ કરે છે, એટલે કે અંગીકાર કરે છે, સ્વીકારે છે। पुष्टि प्रवाह, पुष्टि मर्यादा, पुष्टि और शुद्ध पुष्टि। तामे शुद्ध पुष्टि जन ही श्री वल्लभ के अंतरंग स्वकीय है। तिनको ही आपके दुर्लभ चरण की प्राप्ति है और को यथाधिकार आनंददान करके वहां ही स्थित करत है। वर्तमान पुष्टि सृष्टि में तो पुष्टि प्रवाह की बहु बाहुल्यता है। એટલે અત્યારે જે પુષ્ટિ સૃષ્ટિ છે એમાં પુષ્ટિ પ્રવાહનું પ્રમાણ વધારે છે। पुष्टि मर्यादा और पुष्टि क्वचित है और शुद्ध पुष्टि के लिए तो स्वयं श्री वल्लभ आज्ञा करे है। शुद्धा प्रेमणाति दुर्लभा, ताते शुद्ध पुष्टि जन भूतल में अति दुर्लभ जाननो। पुष्टि प्रवाह में हूँ केवल प्रवाही आसुरी सृष्टि तथा मोक्ष के अधिकारी मर्यादा सृष्टि वर्तमाने मिली भई है। पुष्टि मार्ग की उदारता में अपनो भौतिक स्वार्थ सिद्ध करने के लिए केवल प्रवाही आसुरी सृष्टि पुष्टि मार्ग में मिल गई है। ताते श्री हरिराय चरण ने दुसंग विज्ञान ग्रंथ में वंचकों से सावधान रहने को उपदेश किया है और पुष्टि प्रवाह में भी आसुर भाव के आवेश वाली सृष्टि है। सेवा स्मरणाधिक भगवत धर्मन को आचरण करत छते आसुर भावों को आवेश रही आवे है। ताकू यथाधिकार फल की प्राप्ति होय है। मुख्य फल तो अलौकिक सामर्थ्य रूप है कि जामे भक्तानंद स्वरूप कोटि कंदर्प लावण्य निधान को अनुभव है। सो तारे शुद्ध पुष्टिजन को ही प्राप्त होय है और शुद्ध पुष्टिजन विरह अनुभव की अवस्था वाले है। ताते आपके दुर्लभ चरण कमल शुद्ध पुष्टिजन ही प्राप्त कर सके है। पूर्व में कहियो है कि कुंभगत पीयूष यानी अमृत पान अपने पने अंतरंग स्वकीय जन को ही करायो है और असुरन को प्राकृतानुकृति थी मोह करते भय सो कहा। એટલે કે પોતાના અંતરંગ સેવકોને જ અમૃતનું પાન કરાવ્યું છે, બીજાને નહીં, તો તે કઈ રીતે? તો હવે તેના વિસ્તારથી તેનું સમજાવે છે कि श्री वल्लभ गुणातीत है और परम चतुर सुख सागर है। आपसे मानसिक भाव को रंचको संभव नहीं। श्री वल्लभ निकुंज में खंडिता मान आदि
संयोग दल के भाव की गंध मात्र हूँ नहीं है। महामृदुल आपको स्वरूप है, मान के रंजक दुख में आप मुरझा जाए हैं। श्रीनाथ जी, हरि तेरी लीला की सुधी आवे ए याद आव्યું। तासु भूतल में गुणातीत भाव जो भक्तन को सिद्ध भयो है, वे ही जन मूलधाम श्री वल्लभ निकुंज में प्रवेश करवे योग्य है। ताते भूतल में निज अंगीकृत जन को आप विरह को दान करी गुणातीत दैन्य भाव सिद्ध करे हैं। जहाँ गुणातीत दैन्य भाव में माधुर्यता और प्रियतम के सुख की ही भावना प्रधान रूप से रहे हैं, ऐसे गुणातीत भाव वाले जन ही श्री वल्लभ वर के वरने योग्य है। आप तत्सुख के सागर हैं, स्वामिनी स्वरूप केवल प्रियतम को ही सुख विचारे हैं। तासु मानादिक असुर भाव वाले को आप मोह करे हैं। मान भाव वाले भक्तन को आपके मूल स्वरूप के चरण कमल को सेवन दुर्लभ है। ताते व्यसन अवस्था में स्थित व्रज सीमंतिनियों ने मथुरा पधारे प्रभु में मान भाव सु दोषारोपण कियो है। वहां श्री वल्लभ अपने तत्सुखी स्वरूप थे। तत्सुखी स्वरूप को ज्ञान करावे के लिए व्रज भक्तन के मान भाव को दोष रूप कहे हैं। जो के व्रज भक्तों में यह मान भाव रस को एक धर्म है और मान भाव सु भी प्रभु के स्वरूप में तदात्मा कहे, तो सर्वोत्कर्ष अधिकार मान भाव रहित केवल प्रियतम को सुख विचारवे में है। ऐसे तत्सुखी प्रेमियों के उत्कर्ष अधिकार को ज्ञान करावे के लिए मान भाव को आपने दोष रूप કહ્યું है। એટલે માન ભાવને પણ દોષરૂપ કહ્યું છે કે માન નહીં કરવાનું એમ। ગોપીજનોએ માન કર્યું તો કે એ પણ ન કરવું જોઈએ। હવે કહે છે વિરહ અનુભવ में दैन्यता प्रकट होई है। ध्यान आपजो, विरह अनुभव में दैन्यता प्रकट होई है। यह दैन्यता सु माधुर्यता प्रकट होई है और प्रियतम प्रभु की प्रसन्नता ऐसी माधुर्यता भरी दैन्यता ते होई है। और वो कहते हैं कि जब गोवर्धन याग सु उन्मत्त भय सूरपति इंद्र ने ब्रज को नाश करे तैसी वर्षा करी, तासु विफल भय ब्रजस्थ भक्तों ने प्रभु को अपने रक्षण की प्रार्थना करी। वहाँ श्री वल्लभ व्रज भक्तों के प्रति टोक करत है कि व्रज भक्तों स्नेह को मार्ग त्याग करते भय भक्ति मार्गम त्यक्त वंतः अन्यथा भगवद रक्षार्थम एवं यत्नम कुर्युः न तो स्वरक्षार्थम भगवन तम प्रार्थयेषु। सुबोधिनी जी 10 स्कंद 22वां अध्याय 11वीं कारिका। कारण के प्रिय तो 7 वर्ष को बालक है, ताके रक्षण को प्रयत्न व्रज भक्तन को करनो हतो। सो प्रिय स्वरूप को रक्षण त्याग कर अपने रक्षण की प्रार्थना करी, ताते स्नेह मार्ग को त्याग भयो। एटले अमारी रक्षा करो एम प्रभुने व्रज भक्तोए प्रभुने विनती करी। आ क्याરની વાત છે? ગોવર્ધન લીલાની વાત છે। જ્યારે ઇન્દ્રએ ખૂબ જ વર્ષા કરી ત્યારે બધા વ્રજ ભક્તો ઠાકોરજીના શરણે આવ્યા। એટલે અહીં કહે છે કે એવી પ્રાર્થના કરવાની નહોતી। જો ફરી એકવાર અહીંયા શું કહે છે કે કારણ કે પ્રિય તો 7 वर्ष को बालक है, ताके रक्षण को प्रयत्न व्रज भक्तन को करनो हतो। એટલે પ્રભુ બાલક છે તો એનું રક્ષણ કરવાને બદલે એમની પાસે વિનંતી કરી અને રક્ષા કરવાનું કહ્યું। એટલે प्रिय स्वरूप को रक्षण त्याग कर अपने रक्षण की प्रार्थना करी, ताते स्नेह मार्ग को त्याग भयो। यद्यपि यह रक्षण की प्रार्थना करी सो आगे प्रभु की सेवा के अर्थ है, कारण के देह की स्थिति बिना सर्वात्मा भाव सिद्ध नहीं होए और सर्वात्मा भाव बिना साक्षात रमण प्रभु की सेवा के योग्य अधिष्ठान नहीं होए। ताहे तो ते रक्षण की प्रार्थना करी है। तदपि श्री वल्लभ जो टोक करे है सो तो तत्सुखी प्रेम को ज्ञान करावे के लिए है। એટલે આ દ્વારા આપણને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણે તત્સુખનો વિચાર કરવાનો, આપણે લૌકિક સુખનો વિચાર નહીં કરવાનો। એટલે આપણને અહીં આ રીતે સમજાવે છે। પછી શું કહે છે કે તા હેતુ તે રક્ષણ की प्रार्थना करी है। तदपि श्री वल्लभ जो टोक करे है सो तो तत्सुखी प्रेम को ज्ञान करावे के लिए है। और टोक को आशय एक
और हूँ है कि वर्तमान संकट समये हूँ प्रियतम सु काहू प्रकार की प्रार्थना नहीं करनी। એટલે આપણે ગમે એટલી તકલીફમાં હોઈએ તો પ્રભુને પાસે એની વિનંતી નહીં કરવાની કે મને આ મટાડી દો કે આમ કરી દો એમ। प्रार्थना में महात्म्य भाव को अंश है, ध्यान आपजो। એટલે આપણે ચરણારવિંદમાં વિનંતી ધરી એટલે એમાં महात्म्य भाव આવી જાય। पर महात्म्य भाव को अंश है और जहाँ जितना महात्म्य को अंश है तितने अंश से शुद्ध स्नेह में न्यूनता है। એટલે આપણે આવી વિનંતી કર્યા કરીએ તો હજી શુદ્ધ સ્નેહ સુધી પહોંચ્યા નથી। महात्म्य में स्वार्थ को अंश मिलियो भयो है, ध्यान आपजो। महात्म्य में स्वार्थ को अंश मिलियो है और शुद्ध स्नेह में केवल तत्सुकता है। यह आशय ते आप श्री वल्लभ ने अपने निर्गुण स्वकीय जन को प्रार्थना नहीं करवे को विवेक धैर्याश्रय में बोध कियो है। એટલે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ છે 16 ગ્રંથમાં તેમાં શ્રી મહાપ્રભુજીએ આપણને આજ્ઞા કરી છે ને કે ક્યારેય પણ કોઈ દુઃખમાં પણ प्रार्थना करवी नहीं। गुणातीत तत्सुखी प्रेमी जन की अपने प्रियतम के लिए कैसी न्योछावरी हो सो एक पद में महानुभावों ने कहियो है। तो चालो हवे पद द्वारा आपने समझिए कि तत्सुखनो भाव केवो होय। तारे क्यों न तजे नैन, नैन क्यों न तजे शीश, शीश क्यों न ढरी जाओ अब या तनते, तन क्यों न जरी जाओ जरी क्यों न छार वे है, छार क्यों न उड़ी जाओ विरह पवनते। सेनी यह मिलनी नंदलाल गोपाल जू की गोधन के लिए आवत बने बनते। कहनी हो ये सो कहो रस रीत पे रहोरी अली, माधो जो की प्रीति जी नजारो मेरे मनते। या पद अनुसार तत्सुखी प्रेमी भक्त अपने प्रियतम के लिए सर्वस्व न्योछावरी कर दे है। भूतल में श्री वल्लभ ने सेवा मार्ग प्रकट कियो है। तामे सेव्य स्वरूप में बाल भाव की प्राधान्यता राखी है। ताको कारण बालक से कोई याचना नहीं करी जाए है। बाल भाव सु सेव्य स्वरूप को ही सुख विचारियो जाए है। तासु उत्कर्ष अधिकार सर्वात्म भाव अर्थात गुणातीत भाव सिद्ध हुई है। प्रेष्ठ भाव संयुक्त बाल भाव में प्रियतम प्रभु को ही सुख विचारियो जाए है। श्री वल्लभ की अदेय दान की जो चातुर्यता है ताको एक कारण बाल भाव संयुक्त प्रेष्ठ भाव को अनुभव करावनो है। भगवान भजन करवे वारन को चतुर्विध मुक्ति दे दे है, परंतु अपनो प्रेम दान नहीं करे है। कारण के प्रेम को दान करवे ते प्रेमी जन में भगवान को वशीभूत होना पड़े है। दिव्य प्रेम को यह सहज स्वभाव है कि जानी के जिनके प्रति यह प्रेम प्रकट हुयो इनके प्रति अपनी आत्मा को समर्पित कर दे है। याते गोपीजन कहत है कि मेरो मन अरुवा ढोटा को एक मेक कर छानियो, अरस परस उभय प्रेमी पात्रों की आत्मसमर्पण हो जाए। ताते भगवान भजन करवे वारे को भक्ति नहीं देता है। ऐसो भगवत संबंधी दिव्य प्रेम दुर्लभ है। सो महाकारुणिक स्वामी ने सुलभ कर दियो है। जैसो गृहस्थी के घर में बालक को जन्म होए, यह बालक में माता पिता को प्रेम सहज प्रकट होए है। सो प्रेम करवो सीखनो नहीं पड़े है। नैसर्गिक सहज प्रेम बालक प्रत्ये माता पिता को प्रकट हुए है। सो लोक में अनुभव सिद्ध है। तैसे सेव्य स्वरूप में बाल भाव संयुक्त सेवन करवे को सो सहज अनुराग प्रकट हुए है और प्रभु की बाल लीला चरित्र श्रवण श्री प्रभु में प्रेम प्रकट हुए है। श्री गुसाई जी किशोर स्वरूप श्री गोवर्धन धर को बाल भाव सहित सेवन करते महाकारुणिक श्री वल्लभ को निगूढ़ आशय तो आप श्री गुसाई जी ने ही जानियो है। ताते विष्णुदास जी पाने श्री गोकुलेश जी प्रति कहियो है कि सेवा तो पिता पुत्र ही कर जाने हैं और बाल भाव सहित सेवन करवे में निर्गुण तत्सुखी प्रेम भाव सिद्ध हुए है। यह गुणातीत भाव की प्राप्ति अति दुर्लभ है। सो अदय दान में चतुर श्री वल्लभ ने पुष्टि सृष्टि के लिए बाल भाव के सेवन में सुलभ कर दिए हैं। ऐसी निज जन के हित की अदेय दान सिद्ध कराई वारी
कोटि सा प्रकार की चातुर्यता महोदार चरित्रवान में रही भई है। जहाँ ताई हृदय शुद्ध नहीं भयो है, वहां ताई महाकारुणिक श्री वल्लभ प्रकटित अद्भुत सेवा मार्ग को ज्ञान नहीं हो सके है। अर्थात अद्भुत सेवा मार्ग को ज्ञान श्री सुबोधिनी जी आदि आपकी वाणी यानी वचनामृत के 500 होय है। गुणातीत भाव के लक्षण को एक पद लिखियो है। कृपा एक लाल ने जू की चाहिए, अपनो दोष विचार ही सजनी, इन सो कछु न कहिए। वे जो करे सोई सब आची, अपने शिर पर सहिए। सूर श्याम सो कछु न कहिए, ज्यों राखे त्यों रहिए। यह पद में बाल भाव की मुख्यता है और पृष्ठ भाव बाल भाव के अंतर्गत है, और गुणातीत भाव वाले गोपीजन को यह पद है। सो अपने युद्ध की सखीन को गुणातीत भाव सिखावत है। तामे अपनो ही दोष विचारवे को कहत है। प्रियतम को काहू प्रकार को उराहनो नहीं देते। जैसे यह गुणातीत गोपीजन अपने युद्ध की सखीन को गुणातीत भाव सिखाए के उत्कर्ष अधिकार सिद्ध करावे को प्रयत्न कर रहे हैं, तैसे आधुनिक पुष्टि भक्ति को श्री वल्लभ की आड़ी से गुणातीत भाव वाले भक्तन को संग महत भाग्यते प्राप्त होए, जान तो तिनको अधिकार सिद्ध कराई दे है। उत्कर्ष अधिकार गुणातीत भाव की प्राप्ति में ही जानना। गुणातीत भक्त की यही रीति है कि जीवन प्रियतम है और प्रियतम के वियोग की दुख दाई एक एक पल जब युग समान हो जाए तो प्रियतम को ही सुख विचारे है। अन्य नायिका में प्रियतम की आसक्ति है तो वे नायिका को दुतित्य करे हैं, और अनन्य नायिका सुप्रियतम को सुख है तामे आप अपनो सुख माने हैं, कारण के गुणातीत भक्त सर्वात्म भाव के अधिकारी है। ताते सर्वात्म भाव में जो प्रियतम को सुख है, यही सुख गुणातीत भक्त अपना माने हैं, कारण के सर्वात्म भाव भक्त की आत्मा ज प्रभु है। ताते प्रभु को जो सुख हो सोई सुख यह भक्त को है। प्रिय के सुख में सुखी और दुख में दुखी यह गुणातीत भक्त को लक्षण है। और श्री वल्लभवर के घर की रीत गुणातीत है। जैसे 7 घर की रीत पृथक पृथक है, तैसे सर्वाज्ञात वल्लभ घर की रीत यह 7 घर से भिन्न है। जब तो यह पलंगड़ी वारे को भोग पोढ़े पोढ़े शैया में ही धरियो जाए, और गुणातीत भावों को श्रृंगार जिन भक्तों ने धारण कियो हो सोई श्री वल्लभवर को रिझाई सके है, और सोई जन वल्लभवर को वरवे योग्य है। यह गुणातीत धर्म सुनवेसु और सुन के दूसरे को उपदेश करवेसु नहीं प्राप्त हुए है, परंतु सबको परित्याग करके विरह की तापाग्नि सु हृदय जब द्रवीभूत हुए है तब गुणातीत भाव हृदय में सुप्रकट हुए है। ताते गुणातीत भाव समझ के ताकी प्राप्ति के लिए विरह अनुभव में स्थित होना आवश्यक है। हृदय में सुप्रकट भयो सोई स्थायी रहे है, और गुणातीत भाव आत्मा रूपी समुद्र में रहत है, और विरह के अनुभव सु अपने देह प्राण इंद्रिय अंतःकरण आदि संघात सहित आत्मा रूपी समुद्र में जो गोथा यानी डुबकी लगावत है, वही जन को यह गुणातीत भाव स्थायी रूप से प्राप्त हुए है। अथवा श्री वल्लभ को जो स्वरूप है सोई आत्मा गुणातीत मधुर प्रेम को सागर है। ताते स्वरूप में तो तन्मय होनो सोई आत्मा रूपी समुद्र में गोता लगावनो कहियो जाए। એટલે શ્રી વલ્લભ પ્રભુના સ્વરૂપમાં એટલી તન્મય થઈ જવાનું કે અત્ર તત્ર સર્વત્ર શ્રી વલ્લભ સિવાય બીજું કંઈ જ ન દેખાય, ત્યારે આવો અનુભવ થાય। આગળ કહે છે, और वियोग की काष्ठापन्न दशा में स्थित गुणातीत भक्त अपने प्रियतम प्रभु के ज्ञान शक्ति को प्रार्थना करत है कि हे सुभगे तू मेरो दुख प्रियतम के आगे मती कहियो। प्रियतम हृदय अत्यंत प्रोदुल है, मेरो दुख सुन के आप दुखी होंगे, ताको दुख मुको असह्य है। यह गुणातीत भक्त को लक्षण है। એટલે શું કહે છે?
બે સખી પોતાના મનની વાતો કરતી હોય, પોતે કેટલો દુઃખનો વિરહનો અનુભવ કરી રહી છે એ કહે છે, પરંતુ પાછું એમ પણ કહે છે કે તું પ્રભુને કંઈ ન કહેતી હો, એને દુઃખ થશે તો મને નહીં ગમે. એટલે આ ગુણાતીત ભક્તના લક્ષણ છે. હવે આગળ કહે છે, तामस फल प्रकरण में गोपी गीत के चौथे श्लोक में गुणातीत भाव वाले गोपीजन प्रभु से प्रार्थना करत है कि हे प्रिय, आप अखिल देही के आत्मा और सखा हो, हमारे हृदय में आप बिराजे हो, तासु हमारी सब गति को आप जानत हो, ताते मोकू तो आप ते कछु उर्हानो देनो नहीं है, मेरे में आपके मिलवे की तापाग्नि होएगी तो आप स्वतः प्रकट होंगे. यह गोपीजन गुणातीत होए वेसु अपनो जो कर्तव्य है सोई विचारत है, प्रभुंसु अपने सुख की कोई प्रार्थना नहीं करत है. यह गोपीजन भगवत स्वरूप के पूर्ण ज्ञानवारी है और भगवत स्वरूप के ज्ञान सहित भगवान की भक्ति करने वाले भक्त को शास्त्रार्थ निबंध में श्री आचार्य चरण ने उत्तम कोटि के अधिकारी कहे हैं. यहाँ पर भगवत स्वरूप को ज्ञान वेद प्रसिद्ध पुरुषोत्तम को अपेक्षित नहीं, परंतु रसोवै सह श्रुति कथन अनुसार वेदातीत पूर्ण पुरुषोत्तम को ज्ञान अभिष्ट है. ज्ञानी भक्त को उत्तम क्यों कहे, सो भागवत जी में भगवान उद्धव जी प्रति कहत है कि ज्ञानी पुरुष को अभिष्ट पदार्थ में ही वो मेरे अतिरिक्त और काहू पदार्थ में प्रेम नहीं करत है. ज्ञान विज्ञान सु संपन्न पुरुष मेरे वास्तविक स्वरूप को जानते हैं, या ते ज्ञानी पुरुष मुझको सबसे प्रिय है और ज्ञानी पुरुष अपने ज्ञान द्वारा निरंतर मेरे स्वरूप को परम पद सहित धारण करते हैं. और ज्ञानी भक्त की उत्तमता याते हैं कि श्री भगवत स्वरूप को ज्ञान होइवे सु वे भक्त को उद्धार करवे में प्रभु को श्रम नहीं करना पड़े है. और दूसरो हेतु परम ज्ञातवा पाने महारस पुष्टि प्रभु निरवधि आनंद स्वरूप है. यह ज्ञान सहित भगवत स्वरूप को जो भक्त अपने में धारण करत है, ऐसे भक्त में भगवान को निरवधि विलास करवे को रस अनुभव करवे को स्वार्थ सिद्ध होय है. ताते अंतर सु भगवान को जामे स्वार्थ सिद्ध होय, सोई भक्त उत्तम कोटि के है, ऐसे भक्त दुर्लभ है. ताते यही गोपीजन के लिए श्री सुबोधिनी जी दशम स्कंद 29वें अध्याय में 8वीं कारिका में कहे हैं, काश्चित पदते विरलता कही है. ताते भगवत स्वरूप के ज्ञान सहित भक्ति करवे वारन की उत्कर्षता है. ऐसे भक्त गुणातीत है. इनकी यही रीति है कि महत दुख में भी प्रियतम को ही सुख विचारियो जाए, जब प्रभु को ही सुख विचारियो जाए है. यह भक्त को हृदय तत्सुखी यानी मधुर भावों के खजाना रूप हो जाए है, कारण के भगवान ने गीता जी में कहो है, यथा माम प्रपद्यन्ते तामस तथैव भजाम्यहम्, मम वर्तमानो वर्तन्ते मनुष्या पार्थ सर्वशः. એટલે ભગવાન સ્વયં કહે છે કે જા ભાવસુ ભક્ત भगवान को भजन करत है, ता भावसु भक्त को भजन भगवान करत है. यह रहस्य को जो बुद्धिमान जान लेते हैं, वे उत्कर्ष अधिकार क्यों नहीं चाहेंगे. भगवान को भजन यही है कि भक्त को जैसो भाव है, ता भाव की वृद्धि करनी, ता को पोषण रक्षण करना, ताते तत्सुखी भक्तन के हृदय में विराज के तत्सुखी भाव की वृद्धि करत है. गीता जी में प्रतिज्ञा करवे वाले भगवान मर्यादा पुरुषोत्तम है और मर्यादा भक्तन के भाव अनुसार मर्यादा पुरुषोत्तम को जो भजन है सो तो प्रवाहिक भजन है. पुष्टि पुरुषोत्तम अपने निज जन को प्रवाहिक भजन नहीं करे हैं. मर्यादा भजन को जैसो मनोरथ है, सो मनोरथ मर्यादा पुरुषोत्तम सिद्ध कर दे है, या ते विशेष कछु नहीं देवे हैं. और साक्षी रूप हो के मर्यादा पुरुषोत्तम अपने भक्तन को भजन इनके भाव अनुसार करत है. तैसे पुष्टि भक्त के लिए नहीं है. पुष्टि देवी जीव लीला धाम ते जब ते विछुरे हैं, तब ते अपने आतिदेविक स्वरूप को ज्ञान, अपने स्वामी पुष्टि प्रभु के स्वरूप को ज्ञान तथा लीला धाम को ज्ञान भूल गयो है. पुष्टि प्रभु को निरवधि अनिर्वचनीय आनंद है, ताको भूतल में आए के विस्मरण हो गयो है. तासु पुष्टि भक्त
आपको भजन करके अपनी बुद्धि के अनुसार मनोरथ करत है, सो पुष्टि प्रभु सिद्ध न करे हैं। अथवा पुष्टि भक्त की अल्प सुख की जो कामना है और यह कामना ते जा भाव सो भजन करत है, ऐसे भावानुसार पुष्टि प्रभु अपने जन को भजन नहीं करत है। देवी जीव को अपने आत्मा स्वरूप को विस्मरण है, सो जन अपने मन में जो मनोरथ करत है, सो तो चींटी की क्षुधा की तृप्ति जैसो है। यह अल्प सुख को मनोरथ करुणात्मा प्रभु सिद्ध नहीं करे हैं और लीला धाम ते बिछुरे देवी जीव को चतुर्विध मुक्ति नहीं देते हैं। महारास में पधारे गोपीजनों को लघुरास पश्चात मान मद भयो, तब प्रभु अंतर्हित भय। पश्चात अन्वेषण किए तो प्रभु प्रकट नहीं भय। पश्चात तापात्मक स्वरूपात्मक गुणगान गोपी गीत गाए। यह तापात्मक विरह अभावन सुख गोपीजनों की जीव सत्ता और शास्त्रोक्त साधनों को हो निराश पयो, अर्थात जीव सत्ता और शास्त्रोक्त साधन को बल नहीं रहियो। तब गोपीजनों में सदानंद की आत्मसत्ता ने प्रवेश कियो। यह आत्मसत्ता वान संधान सुही अपरिच्छिन्न सत्तावारे सदानंद को अनुभव हो सके। कहवे को तात्पर्य यह है कि पुष्टि देवी जीव अपनी बुद्धि के बल पे शास्त्रोक्त साधनों से स्वरूपानंद जो निरवधि है ताको अनुभव नहीं कर सके हैं। ताते देवी जीव के बुद्धि के अनुसार मनोरथ सिद्ध नहीं करे, परंतु मनोरथांत फलदान करे है। ऐसे श्री वल्लभ स्वीकियन प्रति મહાકારુણિક હૈ, એટલે આવા શ્રી વલ્લભ મહાકારુણિક છે। એટલે આપણને લૌકિક તુચ્છ કામનાઓથી કઈ ભગવાનની ભજન કરીએ તો એ કામનાઓ પ્રભુ પૂર્ણ ન કરે, માટે ક્યારેય લૌકિક કામના રાખવી નહીં। આગળ કહે છે, શાસ્ત્રોક્ત સાધનો નિરવધિ રસાનંદ ભરે महासागर के तट पर पहुंचाई व्यवहारे है, परंतु महासागर स्वरूप सदानंद को अनुभव सदानंद की आत्मा संघात वारे सतासु ही हो सके है। अंतरंग सृष्टि में आप निरवधि रसानंद के दान करवे की इच्छा वारे होइवेसु देवी जीव अपनी बुद्धि के बल से जो सुधा अनुभव के मनोरथ करत है, सो चेटी की क्षुधा तृप्ति जैसे होइवे ते पुष्टि प्रभु अपने अंतरंग जन को इनकी इच्छा अनुसार भजन नहीं करत है। ताते श्री वल्लभ प्रभु की जा पर पूर्ण कृपा है, इनको ही आपके दुर्लभ चरण कमल सेवन के लिए गुणातीत भाव विरह भाव सु सिद्ध करावत है। सर्वे वैष्णवोने मारा जय श्री कृष्ण। सर्वे वैष्णवोने मारा जय श्री कृष्ण। आप सर्वे वैष्णवोનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરીશું, એમના સ્વરૂપનું ચિંતન કરીશું। શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજવા માટે આપણે સૌંદર્યપદ, સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીનું ચિંતન કરવું જોઈએ। તો ચાલો આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરીએ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરીશું। ભગવદીઓના મુખે અને વચનામૃતમાં પણ સાંભળેલું છે કે શ્રી મહાપ્રભુજીનું ધ્યાન તેમજ સર્વોત્તમ સ્તોત્ર, સપ્તશ્લોકી અને વલ્લભાષ્ટક બધું સાથે આપણે કરીએ તો શ્રી મહાપ્રભુજીના સંપૂર્ણ સ્વરૂપનું આપણે ધ્યાન કર્યું કહેવાય। એટલે આપણે અહીં તે ભાવાર્થ સહિત જોઈશું। ભગવદીઓના મુખે સાંભળેલું છે કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સામે પધરાવી અથવા ચિત્રજી પધરાવી એકાંતમાં શાંત ચિત્તે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન કરવાથી આપણને સાનુભવ થાય છે। એટલે મનને એકાગ્ર કરી શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરવું। તો ચાલો આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરીએ। શ્રી મહાપ્રભુજીનું ધ્યાન। સૌંદર્ય પદ। સૌંદર્ય નિજ હૃદ ગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપમ ચ પુનಸ್ತદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિય સંશ્લિષ્ટા वो वयोर्बभौ रसमयः कृष्णो हि
યત સાક્ષિકમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ. ભાવાર્થ: શ્રી ઠાકોરજીએ પોતાના હૃદયમાં બિરાજતા શ્રી સ્વામિનીજીના સ્ત્રી ગૂઢ ભાવાત્મક સૌંદર્ય સ્વરૂપને પ્રકટ કર્યું. તેવી જ રીતે શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજતું શ્રી ઠાકોરજીનું પૂમ ભાવાત્મક સૌંદર્ય સ્વરૂપ પણ પ્રકટ થયું. આમ બંને સ્થળે પ્રકટ થયેલ બંને પ્રકારના સૌંદર્ય સ્વરૂપોને શ્રી ઠાકોરજીએ પોતાના પ્રિય એવા શ્રી વલ્લભાચાર્યજીમાં પધરાવ્યા. આમ બંને પ્રકારના સ્ત્રી પૂમ ભાવ સૌંદર્ય સ્વરૂપોનો સંયોગ થવાથી રસાત્મક એવા શ્રી કૃષ્ણ જ પોતાના પ્રિય સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી સાથે એકરસ થઈ શોભ્યા. આવી આ અદ્ભુત લીલાના સાક્ષી રૂપ અને આ ત્રણેય સ્વરૂપ જેમાં બિરાજમાન છે તેવા શ્રીમદ વલ્લભાચાર્યજીનું દરેક વૈષ્ણવે નિત્ય ઉત્તમ રીતે ધ્યાન ધરવું. શ્રી સર્વોત્તમ સ્તોત્ર અર્થ સાથે. પ્રાકૃત ધર્માનાશ્રય મ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુધમ સાકૃતિ સ્તૌમી. સાત્વિક, રાજસ અને તામસ એવા પ્રાકૃત ધર્મોના આશ્રય વિનાના અને બધા અલૌકિક ધર્મોવાળા જે સ્વરૂપનું વેદોએ વર્ણન કર્યું છે તેવા શુદ્ધ, અલૌકિક, સુંદર, મનુષ્યના જેવી આકૃતિ ધારણ કરેલ સ્વરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમની હું સ્તુતિ કરું છું. કલી કાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વાદિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. અત્યારે વિદ્વાનોની દ્રષ્ટિ પણ કલયુગના લીધે અજ્ઞાનરૂપી અંધકારથી ઢંકાઈ ગઈ છે. તેથી તે સ્વરૂપનો અલૌકિક મહાત્મ્ય અત્યારે જગતમાં જાણી શકાતું નથી. દયા નિજ મહાત્મ્ય કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. જ્યારે દૈવી સૃષ્ટિ પર દયા કરીને શ્રી હરિ ભગવાને પોતાનું અલૌકિક મહાત્મ્ય વાણી વડે પ્રકટ કરવા વિચાર્યું ત્યારે જ તેમણે પોતાના મુખારવિંદને પ્રકટ કર્યું. શ્રીમુખ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા. તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાત્યથા તથા તન્નામાષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામ્યખિલાગરુત. તે મુખ દ્વારા કહેલું એટલે મુખરૂપ એવા શ્રી મહાપ્રભુજીએ કહેલા ષોડશ ગ્રંથો, સુબોધિનીજી વગેરે સમજવું ઘણું અઘરું છે. તેથી તે સહેલાઈથી સમજાય તે હેતુથી સર્વ પાપનો નાશ કરનાર તેમના શ્રી મહાપ્રભુજીના 108 નામો કહું છું. આ નામોનો પાઠ કરવાથી શ્રી મહાપ્રભુજીના ગ્રંથો તેમની કૃપાથી સરળતાથી સમજી શકાય છે. ઋષિરગ્નિ કુમારસ્તો નામનામ છંદો જગત્યસો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિકઃ પ્રભુઃ. આ સ્તોત્રના અલૌકિક ઋષિ અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે. તેનો છંદ જગતમાં પ્રસિદ્ધ એવો અનુષ્ટુપ છે. શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી આ સ્તોત્રના દેવતા છે. કરુણાસાગર પ્રભુ તેનું બીજ છે. વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરા મૃદાસ્વાદ સિદ્ધિરત્ન સંશય. આ સ્તોત્રનો ઉપયોગ કરવાથી એટલે કે પાઠ કરવાથી ભક્તિયોગ એટલે કે સેવા આદિ કાર્યોમાં આવતા પ્રતિબંધો એટલે કે વિઘ્નો નાશ પામે છે અને શ્રી કૃષ્ણના અધરામૃતના આસ્વાદની સિદ્ધિ મળે છે. આમાં સંશય નથી. શ્રી મહાપ્રભુજીના 108 નામ. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાત્રિનાશન. આનંદ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણના મુખારવિંદરૂપ કૃપાના ભંડાર દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે નિરંતર પ્રયત્નશીલ, તત્પર, જેના સ્મરણ માત્રથી આરતી આદિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય એવા શ્રી ભાગવત ગુઢાર્થ
પ્રકાશન પરાયણઃ સાકાર બ્રહ્મવાદેક સ્થાપકો વેદ પારગઃ. શ્રીમદ ભાગવતજીનો ગૂઢ અર્થ પ્રકટ કરવામાં પરાયણ, સાકાર સ્વરૂપના બ્રહ્મવાદનું સ્થાપન કરનારા, વેદમાં પારંગત, માયાવાદ નિરાકર્તા, સર્વવાદી નિરાસકૃત, ભક્તિ માર્ગાબ્જ માર્તંડઃ સ્ત્રી શુદ્રાદ્યુત ધૃતિક્ષમઃ. માયાવાદનું નિરાકરણ કરનારા, અન્ય સર્વવાદ કરવા આવનારા વાદીઓને હરાવનારા, નિરાશ કરવા વાળા, ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવનારા એવા અલૌકિક સૂર્ય સ્વરૂપ, સ્ત્રી શૂદ્ર વગેરેનો પણ સર્વ રીતે ઉદ્ધાર કરવા સમર્થ, અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવઃ અંગીકૃતૌ સમર્યાદો મહાકારુણિકો વિભુઃ. ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને દૈવી જીવોનો અંગીકાર કરાવી આ જીવોને પ્રભુને પ્રિય બનાવનારા, પ્રભુ તેમને વાલા ગણે છે. દૈવી જીવોનો અંગીકાર કરવામાં વેદ માર્ગની મર્યાદા રાખનારા, અત્યંત દયાળુ, સર્વ કરવા સમર્થ, અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન, પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુરમાનુષઃ. કોઈ ન આપી શકે તેવું અદેય વસ્તુનું દાન કરવામાં ચતુર, મહાન ઉદાર ચરિત્રવાળા, પ્રાકૃત લૌકિક મનુષ્ય જેવા કાર્યો કરીને અથવા પ્રાકૃત મનુષ્યના આકારનું રૂપ ધારણ કરીને આસુરી જીવ તેમજ અન્ય મનુષ્યોને મોહિત કરવા વાળા. વૈશ્વાનરો વલ્લભાખ્યઃ સદ્રૂપો હિતકૃત્સતામ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન્નિખિલેષ્ટદઃ. શ્રી પુરુષોત્તમના મુખરૂપ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ, સર્વકાળમાં સર્વને પ્રિય છે અથવા શ્રી વલ્લભ એવું નામ ધારણ કરનારા, સત અર્થાત સુંદર રૂપવાળા અથવા સચ્ચિદાનંદ રૂપ, સત્પુરુષો ભક્તોનું હિત કલ્યાણ કરનારા, જીવોને શીખવવા માટે શ્રી કૃષ્ણની ભક્તિ સેવા કરનારા, સેવા દ્વારા લૌકિક અલૌકિક ભગવત સંબંધી પોતાના ભક્તોની સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂરી કરનારા, સર્વ લક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ સ્વાનંદ તુંદિલઃ પદ્મ દલાયત વિલોચન. સર્વ લક્ષણોથી યુક્ત શ્રી કૃષ્ણનું જ્ઞાન આપવા વાળા, પ્રભુને ઓળખાવનારા, માર્ગનો ઉપદેશ કરનારા અને ફળનું દાન કરનારા ગુરુ, વ્રજલીલાના પોતાના આનંદમાં મગ્ન રહેનારા, કમલના દલ જેવા વિશાળ નેત્રવાળા, કૃપાદ્રવૃષ્ટિ સંરષ્ટ, દાસ દાસી પ્રિયપતિ રોષદ્રપાત સંપ્લુષ્ટ, ભક્તદ્વિપ ભક્ત સેવિત. પોતાની કૃપા દ્રષ્ટિનો વરસાદ વરસાવવાથી પ્રફુલ્લિત થયેલા હૃદયવાળા દાસ દાસીઓ ભક્તજનોને વહાલા, શરણે આવેલા સ્વકીય જનોના રક્ષક અથવા અલૌકિક પતિ, રોષવાળી દ્રષ્ટિ નાખવાથી ભક્તના દ્વેષીઓનો નાશ કરનારા, ભક્તો વડે સેવાયેલા, સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંગ્રી સરોરુહ ઉગ્ર પ્રતાપો વાક સિંધુ પૂરિતા શેષ સેવક. ભક્તો વડે જેમની સેવા સુખેથી થઈ શકે છે તેવા, ભક્તો સિવાય બીજાઓથી દુસાધ્ય એટલે સેવવા મુશ્કેલ છે તેવા, જેમના ચરણ કમલોની પ્રાપ્તિ દુર્લભ છે એવા, ભક્તો સિવાયના ને આપશ્રીનો પ્રતાપ અસહ્ય છે તેવા ઉગ્ર પ્રતાપવાળા, વાણી રૂપી અમૃતનું સિંચન કરીને સમગ્ર સેવકોને પૂર્ણ કરવા વાળા, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ તત્સારભૂત રાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. શ્રીમદ ભાગવત રૂપી અમૃતના સાગરનું મંથન કરવા સમર્થ એટલે સાર કાઢવામાં સમર્થ, શ્રી ભાગવતના સારભૂત રાસલીલાના ગોપીજનોના ભાવથી પરિપૂર્ણ શ્રી અંગવાળા, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિદઃ રાસલીલેક તાત્પર્ય કૃપયે
તત્કથાપ્રદઃ. ભક્તોને પોતાના સાનિધ્યથી શરણે આવતા કે સમીપમાં આવતા માત્રથી શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરનારા, પોતાના સેવકોને વિશેષ પ્રકારની મુક્તિ એટલે કે મુક્તિથી પણ અધિક વ્રજલીલાની પ્રાપ્તિ કરાવનારા, એકમાત્ર રાસલીલામાં જ નિત્ય પરાયણ, રાસલીલા એ જ જેમનું કેવલ તાત્પર્ય એટલે ફળ છે એવા કૃપા કરીને રાસલીલા સંબંધી શ્રી કૃષ્ણની કથાનું દાન કરનારા, રાસલીલાના દર્શન કરાવનારા. વિરહાનુભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશક ભક્ત્યાચારોપદેષ્ટા ચ કર્મ માર્ગ પ્રવર્તક. વિરહનો અનુભવ એ કેવળ પ્રયોજન માટે સર્વનો ત્યાગ કરવાનો ઉપદેશ કરનારા, ભક્તિ માર્ગનો આચારનો ઉપદેશ કરવાવાળા, વર્ણાશ્રમ ધર્મની મર્યાદા સાથે ભક્તિરૂપી કર્મ માર્ગના પ્રવર્તાવનારા. યાગાદ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશક પૂર્ણાનંદ પૂર્ણકામો વાક્પતિ વિબુધેશ્વર. એકમાત્ર પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત કરવાના માર્ગમાં સહાયક બને તેવા યાગાદી સાધનોનો ઉપદેશ કરવાવાળા, પૂર્ણ આનંદ સ્વરૂપ, પૂર્ણ કામવાળા એટલે અન્ય કોઈ કામનાની અપેક્ષા નથી એવા વાણી સરસ્વતીના પતિ, વિબુધો એટલે વિશેષ બુદ્ધિવાળા પંડિતોમાં ઈશ્વર શ્રેષ્ઠ. કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા ભક્ત પરાયણ ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. શ્રી કૃષ્ણના 1000 નામ શ્રી પુરુષોત્તમ સહસ્ર નામના ગ્રંથના કહેનારા, ભક્તોને શરણરૂપ અથવા ભક્તોમાં ભક્તિ વધે તેવા પ્રયત્નમાં નિરંતર તત્પર, ભક્તિના આચારના ઉપદેશ માટે અનેક વાક્યો તથા ગ્રંથોના નિરૂપણ કરવાવાળા, સ્વાર્થો જીજતાખિલ પ્રાણ પ્રિયસ્તાદ્રશ વેષ્ટિતઃ સ્વદાસાર્થ કૃતાશેષ સાધન સર્વશક્તિધ્રુવ. જે ભક્તો પોતાના બધા સ્વાર્થનો ત્યાગ કરે છે તેવા ભક્તો શ્રી મહાપ્રભુજીને પ્રાણ કરતાંય અધિક પ્રિય છે તેવા તાદ્રશી ભગવદીઓથી વીંટળાયેલા, પોતાના સેવકોને માટે સર્વ સાધનો કરનારા, સર્વ પ્રકારની શક્તિઓને ધારણ કરવાવાળા. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત પિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય હસ્મયાપહ. ભૂતળ ઉપર એકમાત્ર ભક્તિના પ્રચાર કરવા માટે પોતાનો અન્વય વંશ વિસ્તાર કરવાવાળા, તે વંશના પિતા સ્વરૂપ પોતાના વંશમાં પોતાના સંપૂર્ણ મહાત્મ્યનું સ્થાપન કરવાવાળા, સ્મ્ય એટલે ગર્વ અથવા મોહ કે વિસ્મય આશ્ચર્યને દૂર કરવાવાળા, પતિવ્રતા પતિ પારલૌકિકૈક દાનકૃત નિગૂઢ હૃદયોનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશ્રય. પતિવ્રતા એવા શ્રી મહાલક્ષ્મીજીના અથવા અનન્ય ભાવે ભજનારા ભક્તોના પતિ, આલોક અને પરલોક સંબંધી સર્વ પ્રકારના દાન કરવાવાળા, જેમના હૃદયને સમજવું અતિ મુશ્કેલ છે તેવા, પોતાના અનન્ય ભક્તોને પોતાના હૃદયનો ભાવ અથવા આશય જણાવવાવાળા, ઉપાસનાદિ માર્ગાતિ મુક્ત મોહ નિવારક ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. ઉપાસનાદિ માર્ગોથી અતિ મુક્ત થયેલા જીવોના મોહનું નિવારણ કરવાવાળા, પુષ્ટિ ભક્તિ માર્ગમાં અન્ય માર્ગો કરતા વિલક્ષણતા છે એવો અનુભવ કરાવવાવાળા, પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. અન્ય સર્વ માર્ગો કરતા જુદા જ પ્રકારના શરણ માર્ગનો ઉપદેશ કરનારા, શ્રી કૃષ્ણના હૃદયના ભાવને જાણનારા, ક્ષણે ક્ષણે નિકુંજમાં થતી લીલાઓના રસથી પરિપૂર્ણ, તત્કથા ક્ષિપ્ત ચિત્તસ્તદ વિસ્મૃતાન્યો વ્રજ પ્રિય
પ્રિય વ્રજ સ્થિતિઃ પુષ્ટિ લીલા કરતા રહઃ પ્રિયઃ. શ્રી કૃષ્ણની વ્રજ લીલા, નિકુંજની લીલા, રસની કથામાં પરોવાયેલા ચિત્તવાળા, ભગવદ લીલા કથા સિવાયના અન્ય પદાર્થોનું વિસ્મરણ કરાવનારા, વ્રજ જેમને પ્રિય છે એવા, વ્રજમાં રહેવું જેમને પ્રિય છે એવા, પુષ્ટિ લીલા એટલે કે જન્માષ્ટમી ઉત્સવાદી અથવા અનુગ્રહ કૃપારૂપી લીલા કરવાવાળા, પુષ્ટિ લીલાના અનુભવ માટે એકાંત સ્થાન જેમને પ્રિય છે એવા, ભક્તિચ્છા પૂરકઃ સર્વા જ્ઞાત લીલો અતિમોહનઃ. સર્વાસક્તો ભક્ત માત્રા સક્તઃ પતિત પાવનઃ. ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવાવાળા, સર્વ જેમની લીલાઓ સમજી ન શકે તેવા, અતિ મોહ પમાડનારા, ભક્ત સિવાયના જીવો પર આસક્તિ પ્રીતિ વિનાના, એકમાત્ર શરણે આવેલા પુષ્ટિ ભક્તો તરફ આસક્તિ પ્રીતિવાળા, પતિતો પાપીઓને પણ પાવન કરનારા, સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરઃ યશઃ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ પરઃ. જે ભક્તના હૃદય શ્રી આચાર્યજીનો યશ ગાવાથી નિર્મળ પ્રસન્ન થયા છે તે ભક્તોના હૃદય કમલના આસન ઉપર બિરાજનારા, પોતાના યશરૂપી અમૃત રસની લહેરોથી બીજા બધા રસોને ભીંજવવા વાળા, સર્વ કરતા શ્રેષ્ઠ અથવા અક્ષર અને અક્ષરથી પર, લીલામૃત રસાર્દ્રાત્રી કૃતાખિલ શરીર ભૃત ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિતઃ. પોતાના લીલારૂપી અમૃત રસમાં સદા આર્દ્ર એટલે રસવાળા હોવાથી અખિલ દેહધારીઓ પુષ્ટિજીવોને ભીંજવી તેમને પણ રસવાળા કરવાવાળા, ગોવર્ધનમાં સ્થિતિ રાખવાના બિરાજવામાં ઉત્સાહવાળા, ગોવર્ધન ધારણ કરનાર પ્રભુની લીલાઓના પ્રેમથી ભરેલા, યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા ચતુર્વર્ગ વિશારદઃ સત્ય પ્રતિજ્ઞ સ્ત્રી ગુણા તીતો નય વિશારદઃ. શ્રી આચાર્યજી પ્રભુના મુખારવિંદ રૂપ હોવાથી યજ્ઞ ગોવર્ધન પૂજન અન્નકૂટ આરોગનારા, પોતે જ મુખારવિંદ વડે ગોવર્ધન પૂજન અન્નકૂટની આજ્ઞા કરી હોવાથી યજ્ઞ કરાવનારા, પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થો સમજાવવામાં કુશળ, સત્ય પ્રતિજ્ઞાવાળા, સત્વ રજ અને તમ એ ત્રણ પ્રકૃતિના ગુણોથી પર અથવા નિર્ગુણ, નય નીતિ વ્યવહાર કુશળ, નય નીતિ વ્યવહાર કુશળ, પોતાના સિદ્ધાંતો જણાવવાની નીતિમાં નિપુણ, સ્વકીર્તિ વર્ધનસ્તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શક માયાવાદાખ્ય તુલાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક. પોતાના યશને વધારનારા તત્વજ્ઞાનવાળા બ્રહ્મસૂત્રો પર ઉત્તમ રીતે ભાષ્ય કરનારા, માયાવાદ રૂપી રૂના ઢગલા માટે અગ્નિ સ્વરૂપ બ્રહ્મવાદનું નિરૂપણ કરનારા, અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિતઃ સહજસ્મિતઃ ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્યમ સહજ સુંદરઃ. સર્વ અલૌકિક આભૂષણોથી શોભાયમાન, સ્વાભાવિક અને અલૌકિક હાસ્યવાળા, સહજ સ્મિત મુખારવિંદવાળા, ત્રણેય લોકના અથવા ત્રણ ગુણવાળા સેવકોના ભૂષણ રૂપ, ભૂમિના ભાગ્ય રૂપ, સ્વાભાવિક રીતે સ્વરૂપથી સુંદર, અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનઃ. જેમના ચરણ કમલની રજરૂપી ધનની સર્વ ભક્તો પ્રેમપૂર્વક પ્રાર્થના કરે છે એવા શ્રી મહાપ્રભુજી છે. ઇત્યાનંદ નિધે પ્રોક્તમ નામના અષ્ટોત્તરમ શતમ. આ પ્રમાણે આનંદના સાગર એવા શ્રી મહાપ્રભુજીના 108 નામો અનુભવ પ્રમાણે કહ્યા. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યઃ પઠત્યનો દિનમ જનઃ સતદેક મનાઃ સિદ્ધિ મુક્તાં પ્રાપ્નોતિ સંશયઃ. શ્રદ્ધાપૂર્વક વિશુદ્ધ બુદ્ધિવાળો જે મનુષ્ય આચાર્યજીમાં જ મન રાખીને
આ સ્તોત્રનો હર હંમેશ પાઠ કરે છે તે આગળ કહેલી શ્રી કૃષ્ણના અધરામૃતના આસ્વાદની સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એમાં સંશય નથી. તદપ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદ્ગતાર્થતા અતઃ સર્વોત્તમં સ્તોત્ર જપ્યં કૃષ્ણ રસાર્થિભિઃ. કૃષ્ણના અધરામૃત રૂપી સિદ્ધિની પ્રાપ્તિ ન થાય અને મોક્ષ મળે તો તે મોક્ષ પણ નકામો છે, અને આવી સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તે મોક્ષનો કશો અર્થ નથી. માટે ભગવદ રસ મેળવવા ઈચ્છનારા ભક્તોએ આ સર્વથી ઉત્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો. ઇતિ શ્રીમદ અગ્નિકુમાર પ્રોક્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્ર. ત્યારબાદ છે શ્રી વલ્લભાષ્ટકમ. શ્રીમદ આચાર્ય ચરણના સ્વરૂપનું વર્ણન. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સૂર્યદ્રાસાદિ લીલા મૃત જલધિ ભરા ક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદય સ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો યહ સન મનુષ્યાકૃતિ રતિ કરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. અલૌકિક ઐશ્વર્યપૂર્ણ શ્રી વૃંદાવનના દિવ્ય ચંદ્ર શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને પ્રગટ કરેલા રસિક ભક્તોમાં આનંદના સંદોહન રૂપે બિરાજતી રાસ વગેરે લીલાઓના અમૃત સાગરથી સમૂહથી ભરેલા સર્વશ્રી અંગોવાળા હોવાથી જ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની લીલા શક્તિઓને પ્રગટ કરવાની ઈચ્છા થતા શ્રીમદ વલ્લભને આજ્ઞા કરી. તેથી ભૂમિ ઉપર સુંદર મનુષ્ય આકૃતિવાળા અત્યંત કરુણામય શ્રીમદ આચાર્યવર પ્રગટ થયા. તે અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને શરણે જાઉં છું. નાવીર ભૂયાત ભવાંશ્ચે દધિધરણી તલમ ભૂતનાથોદિતાસન માર્ગ ધ્વાંતાંધ તુલ્યા નિગમ પથગતો દેવ સર્ગે પીજાતઃ ઘોષાધીશમ તદેમે કથમપી મનુજઃ પ્રાપ્નુયુર્નૈવ દેવી સૃષ્ટિર્વ્યર્થા ચ ભૂયાત નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરેશા. હે વૈશ્વાનર દેવ, જો આપ શ્રી ભૂતલ ઉપર પ્રગટ થયા ન હોત તો આ દેવી સૃષ્ટિમાં જન્મ લેવા છતાં પણ વેદ માર્ગમાં ચાલવામાં ભક્તજન ભૂલા પડત અને ભૂતનાથે પ્રગટ કરેલા પાખંડ માર્ગના આશ્રયથી અંધ પથગામી થાત. પરિણામે વ્રજરાજ નંદકુમારને મનુષ્યો મેળવી શક્યા ન હોત, તેમજ ભગવદ લીલા રસપાન અને ભગવદ ચરણ સેવા નામના બે અલૌકિક ફળથી વંચિત થઈ આ દેવી સૃષ્ટિ વ્યર્થ થાત. નહ્યન્યો વાગધીશાત શ્રુતિગણ વચસા ભાવમાજ્ઞાતુમિષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવં પ્રકટયતિ વધુર ગ્રતઃ પત્યુરેવ તસ્મા શ્રી વલ્લભાખ્ય ત્વદુદિત વચના દન્યથા રૂપયંતિ ભ્રાંતા યેતે નિસર્ગ ત્રિદશ રિપુતયા કેવલાંધંત મોગાહ. વાગધીશ શ્રી વલ્લભ પ્રભુ કરતા ભાગ્યે કોઈ શ્રુતિ ભગવતીઓના અનેક વચનોના રહસ્યોને યથાર્થ સમજી શકશે. કારણ કે સાધ્વી સ્ત્રી પોતાના સ્વામીની પાસે જ પોતાનું હૃદય ખોલે છે. માટે હે શ્રીમદ વલ્લભ પ્રભુ, આપે કહેલ વચનામૃતથી વિપરીત જે કંઈ જણાવે છે તેઓ ભ્રાંત મતિવાળા છે. તેઓ સ્વભાવથી જ દેવોની સાથે વૈમનસ્ય વૃત્તિવાળા અંધતમસમાં જનારા છે. પ્રાદુર્ભૂતેન ભૂમો વ્રજપતિ ચરણા ભોજ સેવાખ્ય વર્ત્મ પ્રાકટ્યમ યત કૃતમ તે તદુત નિજ કૃતે શ્રીહુતાશેતિ મન્યે યસ્માદસ્મે સ્થિતિયો યત કિમપી કથમપી ક્વાપ્યુપાહર્તુમિચ્છત યથા તદ ગોપિકેશઃ સ્વવદન કમલે ચારુહાસે કરોતિ. આદિદેવી અગ્નિ સ્વરૂપ શ્રીમદ વલ્લભ મહાપ્રભુ આપશ્રીએ ભૂતલ ઉપર પ્રગટ થઈ જે કૃષ્ણ ચરણ કમલની સેવાનો માર્ગ પ્રગટ કર્યો છે તે ખરેખર અનન્ય
આશ્રયી નીચ ભક્તોને માટે જ છે એમ હું માનું છું, કારણ કે આપે દર્શાવેલા માર્ગની રીત પ્રમાણે ભગવદીય જન કોઈ સ્થાને કોઈ પણ રીતે અને કાંઈ પણ સામગ્રી શ્રી ઠાકોરજીને આરોગવવાનો મનોરથ કરે છે, તેની સર્વ સામગ્રીનો શ્રી ગોપીચંદ વલ્લભ પ્રભુ હસતા હસતા સાક્ષાત સ્વમુખ કમલમાં અંગીકાર કરે છે. ઉષ્ણત્વૈક સ્વભાવો વ્યતિ શિશિરવચઃ પુંજ પીયુષ વૃષ્ટિ રાર્તે શ્વત્યુગ્ર મોહા સુરનૃષુ યુગપત તાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણાસ્યતામ ત્વં પ્રકટયસી ચ નો ભૂત દેવત્વમેતદ યસ્માદાનંદદમ શ્રી વ્રજજન નિચયે નાશકમ ચાસુરાગ્ને. આપનો અત્યંત તેજસ્વી સ્વભાવ છે, છતાં પણ અતિશય શીતલ વચનામૃતની વૃષ્ટિને વરસાવો છો અને એક જ સમયે અતિશય ઉગ્ર મોહવાળા આસુર જીવો ઉપર તાપ પણ વરસાવો છો. તેથી પોતાનામાં શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ અલૌકિક અગ્નિપણું પ્રગટ કરો છો, પરંતુ લૌકિક પ્રાકૃત અગ્નિપણું પ્રગટ નથી કરતા, કારણ કે આ અલૌકિક અગ્નિપણું વ્રજજન સમૂહને આનંદ આપનારું અને આસુર અગ્નિનો નાશ કરનારું છે. આમના યુક્તમ યદંભો ભવન મનલત સ્તચ્ચ સત્યમ વિભોયત સર્ગાદો ભૂત રૂપાદ ભવદનલતઃ પુષ્કરમ ભૂત રૂપમ આનંદેક સ્વરૂપા ત્વદદ્વિભુ યદ ભૂત કૃષ્ણ સેવા રસાબ્ધિશ ચાનંદેક સ્વરૂપસ્તદખિલમ મુચિતમ હેતુ સામ્યમ હિ કાર્યે. હે વિભુ, અગ્નિમાંથી જલ ઉત્પન્ન થયું એવું જે વેદમાં કહ્યું છે તે સત્ય છે, કારણ કે સૃષ્ટિના આરંભમાં ભૌતિક અગ્નિમાંથી ભૌતિક જલ જેમ જન્મ્યું, તેવી જ રીતે કેવલ આનંદાત્મક સ્વરૂપમાંથી આ ભૂતલ ઉપર આનંદ માત્ર સ્વરૂપવાળા અને શ્રી કૃષ્ણ સેવા રસના મહાસાગર આપ જે પ્રગટ થયા છો તે સર્વ યોગ્ય જ છે, કારણ કે કાર્યમાં કારણનું સમાનપણું નક્કી જ છે. સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદળ ક્ષાર્તિ તાપો જનેષુ યદ પ્રાદુર્ભાવમાપ્નો ઓત્યુચિતતર મિદં યત્તુ પશ્ચાદ પિત્તમ દૃષ્ટેપ્યસ્મિન મુખેન્દ પ્રચુરતર મુદે ત્યેવ તચ્ચિત્રમેતત. હે સ્વામી, હે વલ્લભાગ્નિ, એક પણ ક્ષણ આપના સાનિધ્યમાં રહેવાય તો આપની કૃપાથી પ્રાણપ્રિય શ્રી વ્રજાધીશનું વદન નિરખવાની આરતી વિરહતા ભક્તજનોમાં જે પ્રગટ થાય છે તે તો સર્વથા યોગ્ય જ છે, પરંતુ જે આપ શ્રીના મુખચંદ્રને નિરખ્યા પછી પણ એવી રીતે તેમના દર્શન માટે અતિશય તીવ્રતાથી ઉદય પામે છે તે આશ્ચર્યજનક છે. અજ્ઞાનાધ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિત્વં વર્ણિતં તે કવિભિરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રાદુર્ભૂતો ભવાન નિત્યનુભવ નિગમાદ્યુક્તમાનૈર્વેત્ય ત્વાં શ્રી વલ્લભે મે નિખિલ બુદ્ધજના ગોકુલેશમ ભજન્તે. અજ્ઞાન વગેરે અંધકારને સર્વથા નાશ કરવાની ચતુરાઈની પ્રસિદ્ધિ માટે ત્રણેય લોકોમાં કવિવરોએ જો કે આપનું અસ્તિત્વ અગ્નિત્વ સદા વર્ણવ્યું છે, પરંતુ ખરેખર આપ શ્રી કૃષ્ણ જ પ્રગટ થયા છો એ પ્રમાણે અનુભવ વેદ વગેરેમાં કહેલા વચનોથી જાણીને આપને શ્રી વલ્લભ એમ સંબોધી શરણાગત દેવીજનો શ્રી ગોકુલેશ રૂપે જ સેવે છે. ઇતિ શ્રી વિઠ્ઠલેશ રચિત શ્રી વલ્લભાષ્ટકમ. ત્યારબાદ છે શ્રી સપ્તશ્લોકી, જેને સુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આ શ્લોકમાં પ્રથમાંત 7 પદો છે. આ 7 પદોમાં સુભગ મૂર્તિ એ વિશેષ્ય છે અને બાકીના 6 પદો વિશેષણો છે. શ્રીમદ આચાર્ય ચરણના ગુણોનું વર્ણન આ સપ્તશ્લોકીમાં કરેલું છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા
વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભર્તુઃ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. છલકાતા શ્રી કૃષ્ણના પ્રેમમય અમૃત રસ નિધિથી ભરેલી અને શ્રી વ્રજરાજના વિહાર સાગરોમાં નિત્ય વિહાર કરતી ગોપીપતિ શ્રી કૃષ્ણચંદ્રની અતિશય વાલી શ્રી વલ્લભ એવી સંજ્ઞાથી પ્રસિદ્ધ એવી મહાપ્રભુજીની સુંદર મૂર્તિ અમારા હૃદયમાં સદા સ્ફુરો. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાન શુભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિધાનસ્તનોતુ નિજદાસસ્ય સૌભાગ્યમ. શ્રીમદ ભાગવતના પ્રત્યેક પદરૂપે ઉત્તમ મણિઓના ભાવભર્યા કિરણોથી સુશોભિત શ્રી અંગને ધરાવતા શ્રી વલ્લભાચાર્ય ચરણ અમારા નિજ સેવકના સૌભાગ્યને વિસ્તારો. માયાવાદ તમો નિરસ્ય મધુભિત સેવાખ્ય વર્તમાદભૂતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટમ ચકાર કરુણા રાગાતિ સંમોહનઃ સ શ્રી વલ્લભ ભાનુરુલ્લસતિ યઃ શ્રી વલ્લવિશાંતરઃ. આ સર્વ માયામાંથી જન્મ્યું છે એવા માયાવાદ નામના અજ્ઞાન અંધકારને નિવારીને શ્રી ગોકુલેશ ભગવાનના સમાગમની સુધાને મેળવી આપનાર અલૌકિક દુર્લભ એવા શ્રી કૃષ્ણની સેવાના માર્ગને તાત્કાલિક પ્રકટ કરનાર અને જે પોતાના કરુણામય સ્વભાવથી અને શ્રી કૃષ્ણમાં અનુરાગથી સર્વને મુગ્ધ કરતા અને શ્રી ગોપીજન વલ્લભને હૃદયમાં ધારણ કરતા એવા આપ શ્રીમદ વલ્લભ સૂર્ય સંપૂર્ણ પ્રકાશો છો. આ શ્લોકમાં જ્ઞાન ધર્મનું નિરૂપણ કરે છે. ક્વચિત પાંડિત્યમ ચેન નિગમ ગતિ સાપી યદી નઃ ક્રિયા સા સાપી સ્યાત યદી ન હરિમાર્ગે પરિચયઃ યદી સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર્નેતિ નિખિલૈર ગુણૈરન્યઃ કો વા વિલસતિ વિના વલ્લભવરમ. ક્યાંક પાંડિત્ય જોવા મળે છે તો વેદનું સંપૂર્ણ જ્ઞાન ન હોય, ક્યાંક પાંડિત્ય અને વેદમાર્ગનું જ્ઞાન હોય છે તો વૈદિક ક્રિયાઓ નથી હોતી. જો કોઈમાં વૈદિક ક્રિયાઓ હોય તો હરિસેવા માર્ગનું જ્ઞાન નહીં હોય. કદાચ સેવા માર્ગનું જ્ઞાન પણ ક્યાંક મળે તો શ્રી વ્રજરાજના ચરણ કમળમાં ભક્તિ ન મળે. આ સ્થિતિમાં સર્વ ગુણોથી પરિપૂર્ણ શ્રીમદ વલ્લભ મહાપ્રભુ વિના અન્ય કોણ પોતલમાં બિરાજે? માયાવાદી કરીન્દ્ર દર્પદલને નાસીન્દુરાજોદ્ગતઃ શ્રીમદ ભાગવતાખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભિઃ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમ્ણોપદેશૈરપી શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ભાવી ન ભૂતોસ્ત્યપી. માયાવાદનું મંડન કરનાર ગજરાજના ગર્વના ચૂરા કરીને શ્રીમદ ભાગવત નામની દુર્લભ અમૃતની વર્ષા શ્રી સુબોધિનીજી દ્વારા વરસાવીને વેદના વચનોથી શ્રી રાધિકાજીની સેવા કરીને તેમજ તે સેવાને લાયક એવા પ્રેમ દ્વારા ઉપદેશો આપીને નિજ મુખ કમલરૂપ ચંદ્રથી પ્રગટ થયેલા શ્રી વલ્લભ નામ ધારણ કરતા આચાર્ય સમાન સમર્થ આચાર્ય કોઈ થશે નહીં, કોઈ હતા નહીં અને કોઈ છે પણ નહીં. યદંગ્રી નખ મંડલ પ્રસૃતવારી પીયુષયુગ વરાંગરદયેહિ કલિસ્તૃણમિવેહ તુચ્છીકૃતઃ પ્રજાધિપતિરિન્દિરા પ્રભૃત્રિ મુગ્ય પાદાંબુજઃ ક્ષણેન પરિતોષિતસ તદનુગત્વમેવાસ્તુ મે. જેમના ચરણના નખમંડલમાંથી પ્રકટ થયેલા જલરૂપી અમૃતથી ભીંજાયેલા મસ્તક અને હૃદયવાળા ભક્તોએ કલયુગને તરણા જેવો તુચ્છ બનાવ્યો છે, તેમજ લક્ષ્મીજી વગેરે જેમના ચરણ કમલને શોધ્યા જ કરે છે તેવા શ્રી વ્રજરાજને એક જ કૃષ્ણમાં પ્રસન્ન કરનાર શ્રી આચાર્ય ચરણનું દાસ્ય મને પ્રાપ્ત થાવું.
અઘોગતમ સાવૃતમ કલિભુજંગમાં સાદિતમ જગત વિષય સાગરે પતિતમ સ્વધર્મે રતમ યદિ ક્ષણ સુધા નિધિ સમુદિતો નુકંપામૃતાદ અમૃત્યુમ કરોત ક્ષણાત શરણમસ્તુ મે તત્પદમ. પાપના સમૂહરૂપ અંધકારથી ઘેરાયેલ, કળિયુગરૂપ સર્પથી ગળાયેલ, વિષય સાગરમાં ડૂબેલા, પરધર્મમાં આસક્ત થયેલા, જગતને પ્રકાશવા ઉદય પામેલ જેમના નેત્રરૂપ સુધાકર ચંદ્રે કૃપામય અમૃત દ્વારા ક્ષણવારમાં અમર બનાવ્યું તેવું શ્રીનું ચરણ કમલ અમારું આશ્રય સ્થાન થાઓ. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતા શ્રી સપ્તશ્લોકી. અહીં ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી એક જ છે તે આપણે જોઈ શકીએ છીએ. એકદમ શાંત ચિત્તે આ સાંભળવાથી જો આપને શરીરમાં રોમાંચ થાય કે રૂવાટા ઊભા થાય તો જાણવું કે આપને સાનુભવ થયો છે. તે પણ એક પ્રકાર છે. તે ભાગવતજીમાં આવ્યું હતું. આપને આ કેવું લાગ્યું તે જરૂર જણાવશો. જય શ્રી કૃષ્ણ.